ઓમ ગુડ મોર્નિંગ. જો ભાઈ આપણે 20 નંબરની પ્રવૃત્તિ કરવાની છે. સાંભળીને લખો. સાંભળવાનું અને લખવાનું એટલે શ્રુત લેખન. આપણે જુઓ ભાઈ 26ની સંખ્યામાંથી 12 સંખ્યા શ્રુત લેખનમાં આવી ગઈ છે. બરાબર. સૌથી પહેલાં હું તમને પાટીમાં લખાવીશ. પાટીમાંથી તમારે સાચું પડે એટલે પછી ક્યાં લખવાનું છે? ચોપડીમાં. ચલો ભાઈ, પહેલો શબ્દ લખો નમ. જેને લખાઈ જાય એને આંગળી ઊંચી કરી દેવાની. વેરી ગુડ. નમ. કોઈએ કોઈને જોવા દેવાનું નહીં. વેરી ગુડ. કમ્પ્લીટ. ચલો લખો જમ. જમ. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. વેરી ગુડ. સરસ. કોઈએ કોઈનામાં જોવાનું નહીં ભાઈ. ચલો લખો જગ. જગ. પાણી ભરવા શું વપરાય ભાઈ? જગ. વેરી ગુડ. સરસ. ચલો લખો હવે નામ. નામ. વેરી ગુડ. મસ્ત અક્ષરે લખવાનું. સુપર. નામ. અરે વાહ ભાઈ વાહ. વેરી ગુડ. વેરી ગુડ. કાનો છે બેટા? નને કાનો નામ. ચલો લખો ગામ. શ્રેયાબેન વિચારો. ગને શું કરશો? ગને શું કરશો ભાઈ? લીટો એટલે કાનો. ગામ. વેરી ગુડ. ચલો લખ્યું ગામ. ઉર્વશીબેન ગને શું આવશે? ગા. ગા બોલાય. ગા. ગામ. ચલો લખો માગ. મને શું કરશો? હા માગ. મને લીટો કરતા શીખો. માગ. ચલો લખો. કાલ શીખ્યા હતા ભાઈ જાન. જાન. વેરી ગુડ. જાન. જાન. જને કાનો કરવાનું કેમ ભૂલાઈ જાય છે ઉર્વશીબેન? જા. આ બોલાય એટલે કાનો કરવાનો. જાન. વેરી ગુડ. પછી લખો ગાજર. ગાજ. એક એક શબ્દ બોલતું જવાનું, લખતું જવાનું. ગાજર. શ્રેયાબેન લખાઈ ગયું. ગાજર. ગાજર લખો. ગાજર. પછી લખો ગાન. 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 ચલો હવે એક લીટી બાકી રહી ને. લખો ગજ. હા જેન્સીબેન કહેશે ગજ લખો. ચલો ગજ એટલે શું થાય ભાઈ? શું થાય? હવે જામ એ બધા શબ્દ. હવે તમને હું લીટી કહીશ. બરાબર. ચલો મગન જાગ. પાછળ લખો. પાટીની પાછળ. હા લખો મ ગ ન જાગ. અરે વાહ. લખો લખો.
ભલે ને લખો મગન જાગ. વેરી ગુડ. આ વાક્ય કહેવાય. શું કહેવાય? મગન જાગ. જાગ. આ ભૂસી નાખવાનું. હા સરસ. મગન જાગ. ચલો લખો નમન. નમન નીચે લખવાનું. નમન ગામ. ગામ જા. મગન ગામ જા નીચે લખવાનું હતું બેટા. વાંધો નહીં, ભલે લખ્યું. ચલો લખો જમના. જ મ ના જમના ગામ જા. જમના ગામ જા. વેરી ગુડ. હા જમના ગામ જા. જમના ગામ જા. વેરી ગુડ. આ શબ્દ વચ્ચે સહેજ એક જગ્યા રાખવાની. બરાબર. ચલો બધાએ લખ્યું? મને શબ્દ બતાવો પહેલાં. શબ્દ બતાવો. એ વાક્ય કહેવાય. શબ્દ બતાવો પાછળ લખ્યા. વેરી ગુડ. ચલો હવે વાક્ય બતાવો પાછળ. વેરી ગુડ બધાએ. અરે વાહ, મસ્ત લખ્યું બધાએ હો ભાઈ. હવે એવું ને એવું તમારે અહીંયા હું બુકમાં લખાવીશ તમને હવે, એટલે આપણે ભૂલ પડે નહીં. એક એકને બોલાવીને લખાવીશ હવે ભાઈ. એક એકને બોલાવીને લખાવવો તમને.